Is my screen visible? Yes, please. Okay. एक minute. Sorry. All right. Good evening, sisters. Welcome back. આપણે ફરી ફ્રાઈડેના આપણે ભેગા થયા છે અને લાસ્ટ વીક આપણે લોકોએ જે જોયું ઇટ વોઝ અબાઉટ હગાઈ અને ઝકારિયાનું જે થોડું સ્ટાર્ટિંગનું આપણે જોયેલું કે આપણે આ અઠવાડિયે શું એના વિશે આપણે વિચારવા જઈ રહ્યા છે એના વિશે તો today's sermon is about visions and overview of Zakaria. Sorry, અમારી ટાઈપિંગ એરર છે, મારે એસ લખવાનો હતો, but so it's about all the visions, 8 visions and overview of the whole book. So જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે જો આપણે લાસ્ટ વીકનું થોડું વિચારીએ તો હગ્ગાઈ પ્રબોધકની જ્યારે આપણે વાત કરી ત્યારે જ્યારે ઇઝરાયેલી લોકો જ્યારે યરુશાલેમમાં પાછા આવેલા ફ્રોમ ધ એક્સાઇલ ફ્રોમ બેબિલોન અને then they were like looking after themselves, they were extremely સેલ્ફ ઇન્ડલ્જડ અને પોતાનું કામ કરી રહ્યા હતા અને પછી હગ્ગાઈએ એમને રોક્યા એમને જે એમની પ્રોફેસી દ્વારા કે તમે બધું ટ્રાય કરી રહ્યા છો, યુ આર નોટ સક્સીડિંગ બીકોઝ યુ આર નોટ પ્રાયોરિટાઇઝિંગ ગોડ. અને પછી એ ઝરુબાબેલ પાસે જાય છે અને એમને પણ કહે છે કે તમે બી જો ઈશ્વરને ઇમ્પોર્ટન્સ આપશો, એમના કામને ઇમ્પોર્ટન્સ આપશો, દેન યુ વિલ બી વેરી સક્સેસફુલ. અને ત્યાં એ ચેપ્ટર એ બુક પતી જાય છે. એન્ડ દેન મૂવિંગ ઓન ટુ ઝકારિયાની બુક જે છે ને ઇટ હેઝ 14 ચેપ્ટર્સ. બહુ જ કોમ્પ્લિકેટેડ અપ એન્ડ ડાઉન વાળી બુક છે, એકદમ રોલર કોસ્ટર ટાઈપ. ઇટ્સ નોટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. અમુક વાર આપણને એવું થાય અને ઇટ્સ નોટ ઇઝી ટુ એક્સપ્લેન એઝ વેલ, સ્પેશિયલી somebody so immature like me જેને બહુ એટલું બાઇબલનું એટલું બધું એક્સ્ટ્રીમ જ્ઞાન નથી, જેણે એટલું બધું સ્ટડી નથી કરેલું, પણ તો બી આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ, આઈ હેવ પ્રેડ માય બેસ્ટ અને હોપ કે આપણે એમાંથી કંઈ ને કંઈ શીખીને જઈશું. સો ઝકારિયાનો મીનિંગ શું થાય છે ખબર છે? ઇટ ઇઝ યહવે હેઝ રિમેમ્બર્ડ, ગોડ હેઝ રિમેમ્બર્ડ, દેટ્સ ધ મીનિંગ ઓફ ઝકારિયા. અને ડેફિનેટલી મને એવું લાગ્યું ને કે બહુ જોડતી કડીઓ અગેન કે જ્યારે આ લોકો બેબિલોનિયન એક્સાઇલમાંથી આવેલા યરુશાલેમમાં ફરી, તો ગોડ ડિડન્ટ ફર્ગેટ ધેમ. he just tried to bring them back કે ભાઈ સાંભળો, લાસ્ટ ટાઈમનું તમને યાદ હોય તો ઇટ્સ લાઈક ગોડ કીપ્સ ટેલિંગ અસ એન્ડ એવરીબડી દેટ ઓકે કમ બેક, હું તમને લોકોને હેલ્પ કરવા તૈયાર છું, પણ આવો તો ખરા, આટલું તો કરો, મને ફેથફુલ રહો, બસ તમારે આટલું જ કરવાનું છે. સો ધ સેમ થિંગ વી સી ઇન ધીસ બુક એઝ વેલ કે એની જે પ્રોફેસીઝ છે તે done around 520 till 518 BC, and it's designed to inspire the people with the hope of God's presence, restoration, and the ultimate coming of the Messiah. જે 14 ચેપ્ટર્સ છે એમાં જે ફર્સ્ટ 1 to 8 chapters are more about visions and messages of encouragement. જો એનું સ્ટાર્ટિંગ જોઈએ, જે બુકનું ઇન્ટ્રોડક્શન જો આપણે જોઈએ તો એ કઈ રીતનું છે કે ઇઝરાયલની પ્રજા જ્યારે પાછી આવે છે ત્યારે ઝકારિયા એ લોકોને રિમાઇન્ડર આપે છે કે જો તમારા જે પૂર્વજો હતા, જે તમારા એન્સેસ્ટર્સ હતા, તે મૂવ્ડ અવે ફ્રોમ ગોડ અને એમણે ઘણી બધી મિસ્ટેક્સ કરી અને એઝ અ રિઝલ્ટ દે હેડ ટુ ગો ઇન એક્સાઇલ. પણ તમે લોકો એવું નહીં કરતા, યુ સ્ટે વિથ ગોડ, તમને જેમ કહેવામાં આવે એમ કરો, બી ફેથફુલ, ફોલો હિમ, આડાવડા નહીં ભટકી જતા, એન્ડ યુ વિલ બી હેપી બેસિકલી. અને એ લોકો ત્યારે છે ને ઇઝરાયલના લોકો બહુ જ ખુશી કહે છે ઓકે ફાઇન, અમે તો એવું કરીશું જ. થાય છે કે નથી થતું, that is for us to see later, but that is the beginning of the chapter, I mean the book. અને જે સેકન્ડ પાર્ટ છે that is of prophecies of the coming Messiah and future hope, કે આવી રીતે એક મસીહા આવશે દુનિયામાં અને પછી એનું કઈ રીતનું થશે, એ છે એ લાસ્ટના ચેપ્ટર્સ છે ને એનું. હવે એ લોકોને કેવી રીતે એ ચેપ્ટર્સને કેવી રીતે કનેક્ટ કરવાના, અને આઈ હેવ નોટ બીન એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, ટુ બી ઓનેસ્ટ. જો તમારામાંથી કોઈને જો એ લિંક
મળે તો પ્લીઝ મારી સાથે શેર કરજો એન્ડ આઈ બી રિયલી હેપી ટુ નો મોર અબાઉટ એન્ડ ડિસ્કસ મોર અબાઉટ ધીસ ચેપ્ટર. મૂવિંગ ઓન, હવે આપણે છે ને તે ઝકરિયાના વિઝન્સની વાત કરવાના છે. હવે આપણે આ વિઝન્સની જ્યારે વાત કરવાના છે ને ત્યારે હું તમને લોકોને એવી રિક્વેસ્ટ કરીશ કે લેટ્સ થિંક ઓફ ઇટ એઝ વી આર પ્લાનિંગ ટુ બિલ્ડ સમથિંગ. ઓકે, આપણે કંઈક જેમ કે આપણે બધા છે ને બહુ જ વેરાયટી ઓફ પ્રોફેશન્સમાંથી આવીએ છીએ. જેમ કે સાન્યા છે તો એ સ્પ્રિન્ટિંગ કરે છે, ટ્રુફા દીદી છે તો શી હેઝ હર ફાઉન્ડેશન, તો એ એમનું જે ચેરિટી છે એ ચાલે છે. રૂફીના દીદી છે, શી વર્ક્સ. સ્વીટુબેન છે એ એમનું જે મિનિસ્ટ્રીમાં જે ઇન્વોલ્વમેન્ટ છે એ કરે છે. હું છું તો હું હોસ્પિટલ મેનેજમેન્ટ કરું છું. આઈ હેવ બીન અ ડેન્ટિસ્ટ. આપણે કોઈ બી વસ્તુ ક્યારે બી જો કરતા હોઈએ, કોઈ બી આપણે સ્ટાર્ટ કરવાના હોય કોઈ બી પ્રોજેક્ટ આપણા ફિલ્ડનો, તો આપણે પહેલાં શું કરીશું? વિલ ઓબ્ઝર્વ. કોઈ બી વસ્તુને આપણે ઓબ્ઝર્વ કરીશું કે ઓકે, મારે આ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, મારે જો કોઈ નવો સ્ટાફ રિક્રુટ કરવાનો છે તો હું જોઈશ કે ઓકે, આટલી એપ્લિકેશન્સ આવી છે, આમાંથી કોણ સારું છે, કોણ આપણી નીડ્સને ફૂલફિલ કરી શકે છે. પછી સેકન્ડ શું કરીશું? આપણે એનું રિસ્ક અસેસમેન્ટ કરીશું કે ઓકે, ના આનું બેકગ્રાઉન્ડ બહુ સારું નથી. કે પછી આપણે જો નવું ઘર બાંધવાનું હોય તો આનું નેબરહુડ બહુ સરસ નથી. કે પછી અહીંયા તો કદાચ પાણી બી ભરાઈ જાય વરસાદ બહુ આવે તો. કે પછી અહીંયા પવન બહુ લાગશે, આની આજુબાજુ ઝાડ બાળ કંઈ છે નહીં, ગરમી વધારે લાગશે, એ રીતનું. તો આને છે ને આપણે એક અલગ રીતે આજે મેં વિચાર્યું છે કે હું તમારા લોકો સાથે શેર કરું. પ્લીઝ અગેન, જો તમને લોકોને લાગે કે આમાં કંઈ ખોટું હતું કે કંઈ હતું તો પ્લીઝ રીચ આઉટ ટુ મી. પણ જે યરુશાલેમના મંદિરની વાત છે કે એમનું મંદિર આપણે ફરીથી સ્ટાર્ટ કરવાનું છે, હે ને? ઈશ્વર કહે છે, લાસ્ટ ટાઈમ હગાઈમાં એમણે કીધું કે યુ રીસ્ટાર્ટ ઇટ. અને ઝકરિયામાં એવું કહે છે કે યુ હેવ ટુ ફિનિશ ધ વર્ક. જે એમનું જે ટેમ્પલ તહેસ નહેસ થઈ ગયું છે તો યુ હેવ ટુ રીસ્ટાર્ટ ઇટ. ફિનિશ ઇટ, કમ્પ્લીટ કરો. અને ઝકરિયાને આ વિઝન્સ થાય છે. તો ફર્સ્ટ આપણે વી વિલ ગો બાય ઓલ ધ વિઝન્સ. અને જો કોઈ અહીંયા બહુ કોઈ ક્રિએટિવ માણસે જો આ સ્લાઇડ્સ બનાવી હોત ને તો દે વુડ હેવ પુટ ઓલ ધોઝ ફેન્સી પિક્ચર્સ. મારાથી નહીં. હું તમને લોકોને એવું કહું છું કે આપણે બધા મળીને છે ને ઇમેજિન કરીએ કે કઈ રીતનું એમને સપનું. અને તમે ખાલી ઇમેજિન કરો, ધીઝ આર ઓલ ડ્રીમ્સ. બરાબર? આપણને જેવી રીતે ડ્રીમ્સ આવે છે ને એવી રીતે વિયર્ડ ડ્રીમ્સ. ઘણા બધાને ડ્રીમ્સ યાદ બી નહીં આવે, ઘણા બધાને સવાર ઉઠીને યાદ બી રહે. અમુક વાર દે આર સો સિમ્પલ કે હા, હું જો આપણે આપણા પેરેન્ટ્સથી દૂર રહેતા તો હા, અચ્છા, ઓ વાવ, કાલે તો રાત્રે હું સપનામાં મારી મમ્મીને મળી, કે કાલે રાત્રે તો હું સપનામાં અહીંયા ફરવા ગઈ, કે મેં આમ કર્યું, હું મારી આ ફ્રેન્ડને મળી. કોઈક વાર અમુક ડ્રીમ્સ એવા કોમ્પ્લિકેટેડ હોય ને કે આપણને આમ સમજ જ નહીં પડે કે આ શું કહેવા માંગે છે. જેમ કે મને એવું થાય કે હું ટ્રેનમાં બેસીને યુએસ પહોંચી ગઈ. પછી યુએસ પહોંચી તો ત્યાં મારી મમ્મી પપ્પા હતા. અને પછી અમે લોકો ત્યાંથી ફરવા ગયા તો અમે લોકો ખબર નહીં તાજમહલ પાસે પહોંચી ગયા. સમથિંગ ઓફ દેટ સોર્ટ. આપણને એમ થાય આનો શું મતલબ? કોઈ મતલબ નથી આનો, જસ્ટ ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. પણ આ જે પ્રોફિટ્સ હતા એ લોકોને જે વિઝન્સ હતા, દે વર બ્લેસ્ડ પીપલ અને દે વર સો વાઇઝ કે એ લોકો એને છે ને ઇન્ટરપ્રેટ કરી શકતા હતા. બરાબર? આઈ થિંક દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અસ એન્ડ ધેમ. પણ એનીવે, અને આપણા ડ્રીમ્સ તો કદાચ યુઝલેસ બી હોય, યુઝફુલ બી હોય. દેટ ઇઝ સમથિંગ વેરી ડિફરન્ટ. એની પર આપણે હમણાં બહુ વધારે વિચારવું નથી. પણ આપણે જે ઝખારિયાના વિઝન્સ જોઈએ ને, તો ફર્સ્ટ વિઝન ઇઝ ધ વિઝન ઓફ ધ હોર્સમેન. ઓકે, હવે ઇમેજિન કરજો આ વિઝનમાં શું થાય છે. ઝખારિયાને શું દેખાય છે કે એક માણસ છે એ રેડ કલરનો એક હોર્સ ચલાવી રહ્યો છે. બરાબર? અને એની પાછળ પાછળ બીજા મેન છે હુ આર રાઇડિંગ ડિફરન્ટ કલર હોર્सेस. એન્ડ these horsemen represent the angelic beings who patrol the earth, reporting back to God about the state of the nations. બરાબર? ઓબ્ઝર્વેશન કે કેવું ચાલી રહ્યું છે અહીંયા, કઈ રીતનું છે. બરાબર? આનાથી આપણને એક મેસેજ ક્લિયર મળે છે કે ગોડ ઇઝ ઇન કંટ્રોલ ઓફ ધ વર્લ્ડ્સ અફેર.
ઈશ્વર બાપને માટે આ દુનિયા જે છે ને ઇટ્સ લાઈક હી ઇઝ ધ ગોડ, હી ઇઝ ધ બોસ, અલ્ટિમેટ બોસ, બરાબર. હી ઇઝ અર ફાધર, હી ઇઝ ધ કિંગ, સો હી ઇઝ અંડર ધ કંટ્રોલ. એમને ખબર છે કે આ દુનિયામાં શું ચાલી રહ્યું છે શું નહીં. અને સો હી ઓબ્ઝર્વ્સ, ધીસ ઇઝ ધી ઓબ્ઝર્વેશન ફર્સ્ટ. સેકન્ડ વિઝન જે છે, અને આ સેમ આ જે ફર્સ્ટ વિઝન છે ને એવું જ સેમ વિઝન ઇઝ ધ એથ વન. આમાં બીજું જોવા જઈએ તો 8 વિઝન્સમાં છે ને ફર્સ્ટ એન્ડ એથ, સેકન્ડ એન્ડ સેવન્થ, થર્ડ એન્ડ સિક્સ, ફોર્થ એન્ડ ફિફ્થ, એ લોકો છે ને બહુ બહુ સિમિલર છે ને દે આર, મને એવું લાગે છે ને કે દે આર ઇન્ટરકનેક્ટેડ. પણ એ આપણે એન્ડમાં ડિસ્કસ કરીશું એના વિશે. બટ સેકન્ડ વિઝન જે છે દેટ આર vision of the four horns and four craftsmen. હવે આમાં ફરીથી આપણે ઇમેજિન કરીએ. 4 હોર્ન્સ એટલે સિંગડા જેવું દેખાય છે, અને એ સિંગડાઓ શું રેપ્રેઝન્ટ કરે છે કે જેણે ઇઝરાયલને તહેસ નહેસ કરી દીધું, બરાબર. These horns symbolize the power that have oppressed God's people. Babylon, પર્શિયા, ગ્રીસ, એ જે નેશન્સ છે જેણે ઇઝરાયલને તહેસ નહેસ કરી દીધું એને રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, આ દેખાયું. બટ ધેન Zacharias sees 4 craftsmen who will come to terrify and overthrow these oppressive powers. And this vision assures Israel that God will not only judge the nations, but will also raise up agents of deliverance. રિસ્ક અસેસમેન્ટ અને રિસ્ક મિટિગેશન, બરાબર. કે પહેલા ઓબ્ઝર્વેશન થાય છે કે શું ચાલી રહ્યું છે, બરાબર. ગોડ સીઝ ઇટ, જોઈને બેસી નથી રહેતા. આ વિઝનથી ઝકારિયાને ખબર પડે છે કે ઓકે, ઈશ્વર બાપ છે ને આટલા રિસ્ક ફેક્ટર્સ છે આના, એ એમને ખબર પડી. પણ શું છે, હવે એમનું એમ રહેશે ના, ઇટ વિલ નોટ સ્ટે લાઈક દેટ. બટ 4 ક્રાફ્ટ્સમેન છે જે આને ઓપ્રેસ કરી દેશે. એટલે એનાથી અશ્યોરન્સ મળે છે, બરાબર, કે ઇઝરાયલને એવું અશ્યોરન્સ મળે છે કે ગોડ વિલ નોટ ઓનલી જજ ધ નેશન્સ બટ વિલ ઓલ્સો રેઝ અપ એજન્ટ્સ હુ વિલ પ્રોવાઈડ ડિલિવરન્સ. એટલે તમને એમાંથી એ લોકોને બચાવશે પણ ખરા, બરાબર. હવે મૂવિંગ ઓન ટુ થર્ડ, બરાબર. થઈ ગયું ઓબ્ઝર્વેશન, થઈ ગયું રિસ્ક અસેસમેન્ટ, થઈ ગયું મિટિગેશન, થઈ ગયું. નેક્સ્ટ ઇઝ ધ મેન વિથ અ મેઝરિંગ લાઇન, બરાબર. કે હવે આપણે ફરીથી કંઈ ઘર બનાવવાનું છે કે કંઈ કરવાનું છે તો હવે માપવું તો પડશે ને કે આપણે ઓકે શું છે, ના આટલું નાનું નહીં, બરાબર. આપણે એનો ગ્રોથ કરવાની જરૂર છે. આ વિઝનમાં ઝકારિયાને શું દેખાય છે કે સી ઇઝ અ મેન હોલ્ડિંગ અ મેઝરિંગ લાઇન પ્રિપેરિંગ ટુ મેઝર જેરુસલેમ, બરાબર. હવે કેવું હમણાં આપણે જોઈએ તો આપણને કેવું ફની બી લાગે ને કે કોઈ એક માણસ એ મેઝરિંગ ટેપથી કંઈ આખા સ્ટેટનું કે નેશનને મેઝર કરી શકે? ઇઝ ઇટ હ્યુમનલી પોસિબલ? નો. ડિડ ઝકારિયા ઇગ્નોર ઇટ? નો, બરાબર. આપણને જો મને હમણાં કાલે એવું સપનું આવે ને કે હું મેઝરિંગ ટેપથી કદાચ એટલું બી વિચારું કે હું મારું ઘર માપી લઉં છું, તો હું એવું વિચારું કે ના આ શું છે એમ. બટ this Zachariah didn't take it just like that. Barabar. And this symbolizes God's intention to restore the city, expanding it beyond its former borders. Jerusalem will no longer be a small, vulnerable city, but will become a place where God is present. બરાબર. એટલે ઈશ્વર બાપ એના ગ્રોથ માટે વિચારી રહ્યા છે. He is planning for the growth of Jerusalem. હવે આ થઈ ગયું, મેઝરમેન્ટ થઈ ગયું. હવે નેક્સ્ટ ઇઝ ધ વિઝન ઓફ જોશુઆ ધ હાઈ પ્રીસ્ટ. કોણ કરશે આ બધું, બરાબર. તમે ફરીથી વી આર પ્લાનિંગ ટુ બિલ્ડ અ હાઉસ, વી આર પ્લાનિંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ પ્રોજેક્ટ. બધું ઓબ્ઝર્વેશન થઈ ગયું, રિસ્ક અસેસમેન્ટ થઈ ગયું, મેઝરમેન્ટ્સ થઈ ગયા. બટ હવે એક્ઝિક્યુટ કોણ કરશે? તો આમાં છે ને આમાં ઝકારિયાને શું વિઝન દેખાય છે? He sees a vision of Joshua, the high priest, standing before the angel of the Lord. He is accused by Satan, but God rebukes the accuser, cleanses Joshua, and gives him new clothes. બરાબર. એટલે આમાં છે ને તે ઇટ્સ લાઈક મેટાફોર જેવું એમ આ છે. આપણે જોવા જઈએ છીએ કે
જોશુઆના કપડાં બહુ ગંદા કપડાં હોય છે, એણે ગંદા કપડાં પહેરેલા હોય છે, વિચ represents the sins of Jerusalem, Israeli people. અને પછી એ જઈને he stands in front of the angel of the God, અને એ એમને નવા કપડાં, ચોખ્ખા કપડાં પ્રોવાઈડ કરે છે, which symbolizes forgiveness and restorations. અહીંયા there is a catch, બરાબર. અહીંયા છે ને તે મેં આમાં લખ્યું નથી, પણ ઝેરુબાબેલ અને જોશુઆ બંનેને આ વસ્તુમાં એમનું ઇન્વોલ્વમેન્ટ થવાનું હોય છે ટેમ્પલના રેસ્ટોરેશનમાં, બરાબર. તો એમાં છે ને તે ઝકારિયા એમને એક વસ્તુનું રિયલાઇઝેશન કરાવે છે કે આ બધું તમારું તમે લોકો એક હાઈ પ્રીસ્ટ છે, ને પહેલા ઝરુબાબેલ જે હતા એ ગવર્નર હતા, ઇફ આઈ એમ નોટ રોંગ. they are like the authoritative people of that place. તો ઓફકોર્સ ત્યાં પણ બધું પોલિટિકલ બધું ચાલતું જ હશે. તો ઝકારિયા રિમાઇન્ડ્સ ધેમ દેટ તમે તમારી આ બધું જે કરી રહ્યા છો, તમે જે તમે આ મંદિર બિલ્ડ કરવામાં તમારું જે કોન્ટ્રીબ્યુશન થવાનું છે, જે તમને ઈશ્વરે કીધું છે, એ બધું તમે કરી રહ્યા છો. બટ પ્લીઝ રિમેમ્બર, યુ વિલ ઓનલી બી સક્સેસફુલ જ્યારે તમે આ વસ્તુઓને ઈશ્વરના સ્પિરિટમાં રહીને ઇમ્પ્લિમેન્ટ કરશો અને સક્સેસફુલ થશો. ડોન્ટ મેક ઇટ યોર પોલિટિકલ સક્સેસ કે પોલિટિકલી આગળ વધવા માટે આને નહીં કરતા. અને ઇફ યુ રિમેન ફેથફુલ ટુ ગોડ, he will have a place of honor before God. This was the fourth vision, બરાબર. કે જોશુઆ જાય છે ઈશ્વરના દૂતની પાસે, એમની સામે બહુ ગંદા કપડાઓમાં જાય છે, અને પછી એમને દૂત જે છે નવા કપડાઓ પ્રોવાઈડ કરે છે. The fifth is the vision of the golden lampstand and 2 olive trees. એમાં ઝકારિયાને શું દેખાય છે કે he sees a golden lampstand with 7 lamps and 2 olive trees, which provide oil for the lamp. એટલે આમાં છે ને the lamp is work of God, બરાબર. અને જે ઝરુબાબેલ અને જોશુઆ જે છે, they are the olive trees who are anointed leaders whom God has empowered to lead the people in the rebuilding of the temple. બરાબર. it's not self explanatory, પણ એકવાર આપણને કોઈ એવી હિન્ટ આપી દે ને તો ઇટ્સ ક્વાઇટ અન્ડરસ્ટેન્ડેબલ કે હા, 2 ટ્રીઝ છે. પણ અગેન, ટ્રીઝમાંથી ડાયરેક્ટલી તેલ કેવી રીતે આવે? ઇટ્સ ઓલ અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ, ટ્રસ્ટિંગ ગોડ એન્ડ હેવિંગ દેટ વિઝડમ કે આના દ્વારા ઈશ્વર આપણને શું કહેવા માંગી રહ્યા છે. એન્ડ ઝકારિયા ડીડ ઇટ વેરી વેલ, આઈ વુડ સે, બરાબર. પછી 6th છે કે ધ વિઝન ઓફ ધ ફ્લાઇંગ સ્ક્રોલ. 6th વિઝનમાં એમને શું દેખાય છે? હવે જે 5th વિઝન જે હતું, આપણે પહેલા શું જોયું? વી સો ઓબ્ઝર્વેશન, રિસ્ક અસેસમેન્ટ થઈ ગયું, એનું સોલ્યુશન કઈ રીતે થશે એ થઈ ગયું, બરાબર. પછી ગ્રોથ કેવી રીતે થશે એ થઈ ગયું. પછી એના પછી આવ્યું હુ વિલ એક્ઝિક્યુટ ઇટ, એ થઈ ગયું. એને સ્ટ્રેન્થ ક્યાંથી મળશે, કે એને કરવાનો પાવર કેવી રીતે મળશે, તો એ થઈ ગયું. વિથ ધ ગોલ્ડ લેમ્પસ્ટેડ ને કેવી રીતે પાવર મળશે, બરાબર. એનર્જી ક્યાંથી મળશે, તો જે ઈશ્વરના અનોઇન્ટેડ લીડર્સ છે એમના દ્વારા એમને પાવર મળશે, એ થઈ ગયું 5th, બરાબર. હવે 6th છે કે આ બધું થઈ ગયું છે, બરાબર, બધું સરસ ચાલે છે, પણ જો આમાં કોઈએ કંઈ ગડબડ ગોટાળા કરવાની ટ્રાય કરી, so there are consequences, બરાબર. Again, I'll tell it again and again. Last time also I said કે ઈશ્વરનું, he is our forgiving God. He keeps coming to us. He keeps giving us opportunities કે તમે લોકો પ્લીઝ, તમે લોકો મારા દીકરાઓ છો, દીકરીઓ છો, તમે ગ્રો કરો, તમે લોકો આગળ વધો. but he is a forgiving God, but again he is the king of the world. So જો આપણે એમને નહીં ફોલો કરીએ, so there are definitely consequences. So the 6th vision જે છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ તો બધે જ હોય, બરાબર. તો આ તો ઈશ્વરની વાત કરીએ છીએ, તો he is definitely, it is our duty to serve him. જો એવું નહીં કરીએ તો આ 6th વિઝનમાં શું દેખાડે છે કે Zacharias sees a large flying scroll
which represents God's judgment on the sin. The scroll is encrammed with curses that will come upon those who steal and those who swear falsely. The vision emphasizes the seriousness of sin and the inevitability of God's judgment upon all unrighteousness. This is a great, great reminder for all of us. Moving on. Seventh. બરાબર. Seventh vision છે આ બી બહુ સખત છે. The vision of the woman in a basket, sorry. Zechariah sees a woman in a basket, which is being carried away to Babylon. The woman represents wickedness, and her removal symbolizes the cleansing of Israel from sin. The vision assures Israel that God will get rid of the land of evil, even if it means sending it far, far away. બરાબર. તમને જો ચાન્સ મળે ને તો આનું ગૂગલ કરજો. ઝકારિયાઝ વિઝન્સ 8 વિઝન્સનું ગૂગલ કરજો અને એમાં તમને છે ને બહુ સારા અને ઇમેજીસમાં પિક્ચર્સ જોજો. એમાં તમને બહુ સુંદર પિક્ચર્સ આપણને જોવા મળશે. જે મારું જે ફેવરેટ હતું ને, દેટ વોઝ વન ઓફ માય ફેવરેટ્સ વોઝ ધીસ વન, વિઝન ઓફ ધ વુમન ઇન અ બાસ્કેટ. ખબર નહીં કેમ બ્લેન્કેટ બોલું છું, પણ બાસ્કેટ. તો એમાં છે ને જે વુમન એક બાસ્કેટમાં બેઠી છે અને another woman carries her and sends her away. કે તું જે સારી નથી એને દૂર મૂકી આવે છે. એટલે આમાં શું થયું કે આપણે જે બિલ્ડિંગ કે પ્રોજેક્ટની વાત જે રીતે કરી રહ્યા છે ને, કે આ શું છે કે જે બી રિસ્ક હશે ને એને તમે પહેલેથી જ છે ને ઓમિટ કરવા લાગો. ભાઈ છેલ્લે સુધી નહીં રાખવાનું, કંઈ કોઈ જરૂર જ નથી અહીંયા. એન્ડ સેમ લાઈક દેટ ઈશ્વર આપણને અશ્યોરન્સ આપે છે કે જે ખરાબ છે ને એને તો હું બહુ દૂર પહોંચાડી દઈશ. એ લોકોને કહે છે ને કે હું મારા સેવકોને નજીક પણ નહીં આવવા દો. જે ખરાબ વસ્તુ હશે એમને મારી નજીક પણ નહીં આવવા દો. એમને તો હું દૂર દૂર પહોંચાડી દઈશ. ધીસ ઇઝ દેટ વિઝન. અને ઇન ધી એન્ડ લાસ્ટ આઈ સેડ કે ફર્સ્ટ અને 8th વિઝન જે છે ને, દેટ ઇઝ ધ સેમ. સેકન્ડ અને 7th, જો સેકન્ડ આપણે જોયેલું, ઇટ વોઝ અબાઉટ ધ હોર્ન્સ, જે 4 હોર્ન્સ અને 4 ક્રાફ્ટ્સમેન. અને આ 7 જે છે દેટ્સ અબાઉટ વુમન ઇન અ બાસ્કેટ. તો જે હોર્ન્સ વાળું હતું એ બી એવું જ હતું કે જે હોર્ન્સ છે એવા નેશન્સ હતા કે જે ધોઝ નેશન્સ who brought trouble on Israel. And 7th is the woman in a basket. So it's like overall wickedness. બરાબર. અને એ બધાને દૂર, ત્યાં ક્રાફ્ટ્સમેનને પેલા લોકોને દૂર કર્યા, અહીંયા બીજી વુમનને જઈને દૂર બીજે મૂકી આવે છે. એન્ડ ધીસ ઇઝ the 8th and the last vision of the four chariots. બરાબર. એમાં શું છે કે the final vision, Zechariah sees 4 chariots drawn by horses of different colors. સિમિલર પહેલા બી એવું હતું કે એક માણસ હતો, he was riding red color horse અને બીજા બધા રાઇડર્સ હતા, they were riding different color horses. આમાં બી 4 chariots drawn by horses of different colors. The chariots represent the 4 spirits or angels who are sent to bring God's judgment upon the nations. The vision concludes with the declaration that the foundation of God's temple will be laid, signaling the coming of the Messiah. This is like the final observation. બધું થઈ ગયું. પહેલા એમણે જોયું, આ લોકોએ 4 હોર્સીસ આવીને they observed everything. એમણે જોયું શું રિસ્ક છે, શું એને કેવી રીતે ઓમિટ કરી શકાશે, જે ખરાબ હતું એને દૂર કર્યું. ને ઇન ધી એન્ડ કે ભાઈ આ બધું ઓકે, આ બધું સેટ છે. હવે now the foundation of God's temple will be laid and the coming of Messiah is signaled through this vision. These are all 8 visions of Zechariah. હવે આ જે વિઝન્સ પતે છે ને, સો ફર્સ્ટ હતું આપણે ઇન્ટ્રોડક્શન જોયું, પછી 8 વિઝન્સ ઓફ ઝકારિયા જોયું. હવે આ જે પતી જાય છે ને, પછી શું થાય છે ખબર? જે હવે ઓફકોર્સ આમને વિઝન થયું એટલે હી ગોઝ એન્ડ ટેલ્સ એવરીથિંગ ટુ ધ ઇઝરાયલાઇટ્સ કે ભાઈ આવી રીતની વાતો છે. સો દે ગેટ સો હેપી કે ઓ વાવ, એટલે હવે ગોડ્સ કિંગડમ ઇઝ ક્લોઝ બાય. તો એ લોકો ખુશ થઈ ગયા એકદમ. તો શું હવે અમારી ઉપર કોઈ ટ્રબલ્સ નહીં આવે, હવે અમારી ઉપર કંઈ નહીં થાય. આપણે જેમ મેં છે ને, આઈ હેવ ટોલ્ડ ઇટ સો મેની ટાઈમ્સ. મને લાગે છે મેં જ્યારથી
એસઆઈસીમાં સરમન્સ આપ્યા છે ને, આઈ થિંક ઓન એન એવરેજ 5માંથી 4 વાર હું બોલી છું કે આ બધી વસ્તુઓ છે ને, બાઇબલનું આપણે જ્યારે વિચારીએ ને તો અમુક વાર આમ એવું લાગે ને કે ઇટ્સ સો ઓલ્ડ. આ બધી વસ્તુ 518 BC, એટલે ક્યારની વાત, એમ કેટલા વર્ષો પહેલાની વાત. અને આવું બધું શેરિયટ્સ તો હવે ક્યાં, અને આવી રીતે સપના તો આપણને ક્યાં આવવાના, કઈ રીતે પણ ઇટ ડઝન્ટ ગેટ ઓલ્ડ. બાઇબલ છે ને એટલી રેલેવન્ટ બુક છે ને, જનરેશન્સ ટુ જનરેશન્સ, ડિકેડ્સ આફ્ટર ડેકેડ્સ, અને ટાઈમ આફ્ટર ટાઈમ, યર્સ આફ્ટર યર્સ, ઇટ ઇઝ સો રેલેવન્ટ કે ઇટ ઇઝ લાઈક આ બધી વસ્તુ તમે હમણાં જુઓ ને તો આ બધી વસ્તુ આપણે પોતાની લાઈફમાં બી કેટલી સરસ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એમ. બરાબર, કે આમાં આપણને હોપ બી મળી. વી ગોટ અશ્યોર્ડ કે વાવ, ઈશ્વર બાબા આપણી પર જોઈ રહ્યા છે. હા, મતલબ એ વખતે આવી રીતે જોતા હતા, હમણાં બી હી હેઝ હિઝ ઓન વેઝ. બરાબર, કે ના એ જે ખરાબ છે આપણને દૂર, ઇટ્સ ઓલ રિમાઇન્ડર્સ, કે આપણને એવા નાના રિમાઇન્ડર્સ એવરી ફ્રાઇડે ટુ ફ્રાઇડે, એવરી સન્ડે ટુ સન્ડે, એવરી ડે ઇન આર બાઇબલ સ્ટડી, ડેવોશન, કેટલી બધી મીડિયમ્સ છે આપણી પાસે જેનાથી આપણે we can listen to God's words, we can read to God's words. અને હવે તો આપણે કેટલા પ્રિવિલેજ છે વિથ ઇન્ટરનેટ એન્ડ એવરીથિંગ, કે આપણે હાલતા ચાલતા ઇન્સ્ટાગ્રામમાં બી આપણને અચાનક કંઈ એવું આવી જાય કે આપણને એમ થાય વાવ, ધીસ ઇઝ ધ સાઇન ફ્રોમ ગોડ. સો ઇઝરાયલ, અને પછી આપણને ત્યારે છે ને એવું કંઈ આવી જાય ને, મને યાદ છે જ્યારે હું જ્યારે પ્રેગ્નન્ટ હતી વિહાન સાથે, અને મને છે ને તે આઈ હેડ ટુ ગેટ એડમિટેડ ફોર સમ રીઝન ઇન ધ હોસ્પિટલ. અને હું ત્યારે ઇન્સ્ટાગ્રામમાં જોતી હતી આવી રીતે બધું કંઈક એવું હતું કે ઓકે આ વર્સ છે, આમ થશે તમારી સાથે, બધી જે સારી વર્सेस કંઈ આવે ને તેમ થાય વાવ, હવે તો આવું જ થઈ જશે એમ. નો ચેલેન્જીસ અહેડ, બટ દેર આર ચેલેન્જીસ. આપણે કંઈ એકવાર હું વર્સ વાંચવાથી મારી આખી લાઈફ થોડી સુધરી જવાની છે. બરાબર, તો આ ઇઝરાયલના લોકો બી છે ને એવી રીતે ઝકરિયા પાસે આવે છે કે ઓ વાવ, મતલબ હવે ગોડ્સ કિંગડમ ઇઝ ક્લોઝ બાય, હવે ધ ફાઉન્ડેશન થઈ ગયું છે ગોડ્સ ટેમ્પલનું, તો શું બસ પતી ગયું, અમારી બધી ટ્રબલ્સ પતી ગઈ. એન્ડ અહીંયા છે ને ઝકરિયા ક્રોસ ક્વેશ્ચન્સ ધેમ. બરાબર, કે have you forgotten all your sins? Like, have you put behind all your sins? Do you think you will be faithful? બરાબર, તમને લાગે છે કે તમે લોકો ફેથફુલ રહેશો, તમે એમની ઈચ્છાઓ પૂરી કરશો? જો તમે કરશો તો ઈશ્વર બાપ તમારી સાથે ફેથફુલ રહેશે. સિમ્પલ એઝ ધેટ. હમણાં મને બોલવામાં કેટલું ઇઝી લાગી રહ્યું છે, આઈ એમ શ્યોર તમને લોકોને સાંભળવામાં બી ઇઝી લાગતું હશે, પણ હાઉ મચ કેન બી ઇમ્પ્લિમેન્ટેડ, દેટ ઇઝ ઓન અસ. અને આવી જ રીતે આ વસ્તુઓનો એન્ડ થાય છે, અને પછી જે 9 to 14th ચેપ્ટર છે ઝકરિયાના, એમાં જે મસાયાસ કમિંગ અને બધું, અને ઇન ધી એન્ડમાં એકદમ 14th ચેપ્ટરના એન્ડમાં, એટલે આ બુકના એન્ડમાં આપણને જોવા મળે છે કે ઇઝરાયલ ફરીથી એક બહુ જ સક્સેસફુલ નેશન છે. એવી રીતની પ્રોફેસીસ ઝકરિયા દ્વારા થાય છે. સો this is what it was for today. આજના જે કન્ક્લુઝન છે, કે જે ક્વેશ્ચન્સ છે, બરાબર, કે આપણે શું શીખ્યા ઝકરિયાથી? એક તો હોપ ઓફ રેસ્ટોરેશન અને ફ્યુચરની ગ્લોરી. બરાબર, પણ એ કેવી રીતે થશે? કે need for repentance, we have to, it is a constant process, it doesn't end. કે હા, મેં આજે રિપેન્ટ કર, આજે ફ્રાઈડે છે ને, આજે મેં સરમન આપ્યું ને કે મારે રિપેન્ટ કરવાનું છે, એટલે હમણાં હું મીટિંગ પતશે ને પછી હું વિચારીશ કે પ્રભુ બાપ, મારે આખું અઠવાડિયું મેં શું કર્યું, મેં ગુસ્સો કર્યો, મારે ગુસ્સો નહીં કરવા જેવો હતો, સોરી હા, હું હવે ગુસ્સે નહીં થાઉં. કે પછી સોરી હા, મેં આ દિવસે મારો ક્વાઇટ ટાઈમ નહીં કર્યો, હવે નહીં કરું. બરાબર, એન્ડ ધેન આઈલ હેવ હોપ કે હા, ઈશ્વર બાપ માફ બી કરી દેશે કે ઓકે શેરલ, કંઈ વાંધો નહીં કર્યું આ વખતે, ગુસ્સે થઈ ગઈ, ઇટ્સ ઓલ રાઈટ, હવે કાલથી નહીં થતી. લેટ્સ બી હોપફુલ. પણ પછી કાલથી પછી હું ફરી ગુસ્સે થવા લાગુ, કે ફરી કંઈ કરવા લાગુ, તો ઇટ ડઝન્ટ વર્ક લાઈક દેટ. ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ પ્રોસેસ. અને આપણો જે એન્ડ છે,
આપણું જે એનું જે રિવોર્ડ છે that is too good. So we have to keep remembering that and keep working for it. It is tough, but we are there for each other and we have to keep remembering that. To look out for God's signs and follow them. Barabar. Because those signs, they still speak powerfully to us. Are we ready to listen? We have to keep our ears open. We need to keep our ears open, our eyes open, and try to understand. It can be anywhere, anything. નાનામાં નાનું કોઈ આપણી સાથે વાત કરતું હોય કે આપણે કંઈક ઇન્ટરનેટ પર જોતા હોઈએ કે આપણે કોઈક નાના બાળક સાથે વાત કરતા હોય તો સાયન્સ કેન બી એનીવેર. આપણે જોયું હોય ઝકરિયાના વિઝન્સ કેવા હતા. જો એને ઇગ્નોર કર્યું હોત તો ઇટ વુડ આખી બુક જ છે એમના વિઝન્સ પર જ છે આમ જોવા જઈએ તો. સો લેટ અસ રિમેમ્બર દેટ. અને બસ ઓન દેટ પોઈન્ટ આઈ એમ ફિનિશિંગ ધ સર્મન. અને આઈ હોપ એવરીબડી લર્ન સમથિંગ. મેં તો બહુ જ લર્ન કર્યું આ વીકમાં. અને કારણ કે અધરવાઇઝ હું જનરલી આટલું બધું વિચારું નહીં, પણ આજે આ સર્મન આપવાનું હતું એટલે આઈ હેવ થોટ અ લોટ એન્ડ ગોડ હેઝ બીન ગ્રેસફુલ ટુ મી ટુ ટીચ ધીસ ટુ મી. થેન્ક યુ સો મચ.